કારની બેટરીને ચાલુ કરતી મોટર સાથે જોડતા કાર 300 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહન કરે છે તારમાં. આ તાર 70 સેન્ટીમીટર લાંબા હોય અને તેમની વચ્ચેનું અંતર 1.5 સેન્ટીમીટર હોય તેવા એકમ લંબાઈ દીઠ તારો વચ્ચે લાગતો બળનું મૂલ્ય કેટલું? તો પહેલો તાર છે આપણી પાસે છે 300 એમ્પિયર લખ્યો છે. બરાબર, રકમ જોજો. એક કારની બેટરીને તેની ચાલુ કરતી મોટર સાથે જોડતા તાર 300 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરે છે તારમાં. આ તાર 70 સેન્ટીમીટર લાંબા હોય અને તેમની વચ્ચેનું અંતર 1.5 સેન્ટીમીટર હોય તેવા, એટલે બે તાર સરખા જ છે, બંનેમાંથી પ્રવાહ કેટલો જાય છે? 300 એમ્પિયર. એટલે એક મોટર જોડેલી છે, મોટર જોડેલી હોય એટલે ફોર એક્ઝામ્પલ આ મોટર છે આવી રીતે, એટલે બે તાર લગભગ સમાંતર બને, એટલે બંનેમાં પ્રવાહ કેટલો જાય છે? 300 એમ્પિયર. અને એક તાર જે છે, બંને તારો વચ્ચેનું અંતર કેટલું થાય છે? રકમમાં આપ્યું છે 1.5 સેન્ટીમીટર. અને 70 સેન્ટીમીટર લાંબો હોય કોઈ ભાગ આ તારનો, એની પર લાગતું બળનું મૂલ્ય શોધવાનું છે. આપણે આકર્ષી હશે કે અપાકર્ષી શોધવાનું છે. આ વિચારીએ આપણે. તો પહેલા તો બળ શોધીએ, બળનું મૂલ્ય. તો સૂત્ર μ0 I1 I2L upon 2 pi d છે, કેમ કે બે તારો સમાંતર થઈ ગયા, બધી કિંમતો આપી છે. I1 બી 300, I2 બી 300, L કેટલી લંબાઈ પર? 70 સેન્ટીમીટર, એટલે 0.70 થયા. ડી બે તારો વચ્ચેનું અંતર 1.5. હવે બળ જોઈએ. માન લો કે પ્રવાહ અહીંથી આમ જતો હશે, તો પ્રવાહ અહીંથી આમ જશે, આમ પરથી, તો દેખો બંને પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ દેખાય છે. વિરુદ્ધ દેખાય એટલે માટે શું થાય? અપાકર્ષી થાય. માટે બળ કેવા પ્રકારનું હશે? અપાકર્ષી પ્રકારનું હશે. બોલો આવડે? હવે રકમમાં જોજો, તમે છેલ્લો શબ્દ શું લખ્યો છે? એકમ લંબાઈ દીઠ બળ લાગવાનું છે. આ એલ ને નીચે લાવી દેજો, અને એલ નીચે લાવજો. એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધો, પણ ટ્વિસ્ટ કરે કે કુલ બળ શોધો. આ એલ ઉપર ગુણવા પડે, તો એલ અંદર ગુણવો પડે. ઓકે, તો પીડીએફમાં મેં બે સ્પેસિફાય કરેલા છે. બરાબર, રાઈટ. હવે રીત નંબર 8, સાયક્લોટ્રોન પર આધારિત દાખલા. ઓકે, સાયક્લોટ્રોનની મુખ્ય સૂત્ર કયું? પહેલું તો કેન્દ્રગામી બળ બરાબર શું થાય? ચુંબકીય. તો અહીં લખતા આપણે QVB. આ VV ઉડતા, એટલે MV બરાબર શું? QBR. MV ને આપણે વેગમાં કહેતા. પછી આપણે કોણીય આવૃત્તિનું સૂત્ર હતું QB/M હતું. પછી આપણે એના પરથી આવર્તકાળનું સૂત્ર તારવ્યું હતું. ઓમેગાની જગ્યા 2π/T મૂકો તમે, તો T શું થાય? આમ જાય, એમ ઉપર એટલે 2πm/QB થાય. કે મેન સૂત્રો હતા. ઓકે, આના પરથી આવૃત્તિનું સૂત્ર બનાવી શકાય. તો આવૃત્તિ એટલે 1/f થાય ને, વ્યસ્ત કરતો F નું સૂત્ર, આ T નું સૂત્ર, આ ઓમેગા નું સૂત્ર, આ વેગમાનનું સૂત્ર અને મુખ્ય સૂત્ર. ઓકે, સારું. ઉદાહરણ નંબર દેખો 4.3. રકમ
6 × 10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય તો જ વર્તુળાકાર માર્ગે ગતિ કરે. 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન ના માર્ગની ત્રિજ્યા કેટલી હશે? તો પહેલું તો આપણને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, ઝડપ આપી છે. ઓકે, ઇલેક્ટ્રોનનું દળ અને માસ એ બધું આપે. ત્રિજ્યા આપણે શોધવાની છે. તો ત્રિજ્યા તો આપણે લખી શકીએ કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. આ સૂત્ર વાપરો. વી વી ઉડવાના, આર ને કરતા એટલે ક્યુબી બાય એમ થાય ને, આર ને કરતા બનાવ એમવી અપોન ક્યુબી થશે. તો ત્રિજ્યા ક્યુબી અપોન એમવી. ઇલેક્ટ્રોન છે, સર ઊંધું લખ્યું, એમવી અપોન ક્યુબી. આર ને કરતા બનાવો એટલે એમવી અપોન ક્યુબી, ક્યુબી નીચે જાય. ઇલેક્ટ્રોનનું દળ તમને રકમમાં આપ્યું છે, ઇલેક્ટ્રોનની ઝડપ તમને આપી છે, ઇલેક્ટ્રોન પરનો વીજભાર રકમમાં આપ્યો છે, અને ચુંબકીય ક્ષેત્ર 6 × 10⁻⁴ આટલા મીટર ત્રિજ્યા મળે. બીજું, આવૃત્તિ કેટલી હશે? આવૃત્તિનું સૂત્ર હમણાં જોયું, QB/2πm. બધી કિંમતો આપી છે. તેની ઉર્જા કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં. એટલે ઉર્જા એટલે ગતિ ઉર્જા, કેમ કે ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે એટલે 1/2 mv² થાય. ચલો 1/2 m આપ્યો છે, વેગ આપ્યો છે. આ જવાબ મળશે જૂલમાં. તો પેલા ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવાના, તો ભાગ્યા 1.6 × 10⁻19 કરવા. અને 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર આટલા જૂલ આપણે ભણે એટલે આ જવાબ મળશે તમને ઇલેક્ટ્રોવોલ્ટ. આમાંથી કિલો બનાવવા છે. જે જવાબ આ ઘાત હોય 10⁻³ ને છૂટી પાડવાની. 10⁻³ ને શું કહેવાય? કિલો ઇલેક્ટ્રોવોલ્ટ. જો મેગા પૂછ્યું હોય તો 10⁶ છૂટી પાડવાની. ઓકે, રાઈટ. જો ગીગા પૂછ્યું તો 10⁻12 છૂટી પાડવાની. જે પૂછ્યું એમ છૂટી પાડવાની. બોલો, આવડશે? આવડે ને? સ્વાધ્યાય 4.11 દેખીએ. સ્વાધ્યાયનો 4.11 રકમ. એક ઓરડામાં 6.5 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડના ઝડપે છોડવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. તો આ તો કહી દો. અહીં ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતો હોવાથી કેન્દ્રગામી બળ ચુંબકીય બળ દ્વારા પૂરું પડાય છે, માટે તેનો માર્ગ વર્તુળાકાર હશે. ફરી, અહીં ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતો હોવાથી ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ એ કેન્દ્રગામી માટે પૂરું પાડે છે, કેન્દ્રગામી બળ માટે પૂરું પાડે છે, માટે તેનો માર્ગ વર્તુળાકાર હશે. બરાબર, એ લખી કાઢજો, મેં PDF માં લખેલું છે. ત્રિજ્યા કેટલી? તો ત્રિજ્યા સૂત્ર તો ખબર છે તમને, mv/qb. mv/q. m ઇલેક્ટ્રોનનું દળ તમને આપ્યું છે રકમમાં, વેગ આપ્યો છે, q એ પણ આપ્યા છે, ચુંબકીય ક્ષેત્ર 6.5 ગોસ. બોલો, આવડશે ને? અને જાતે કરો. આની આ સેમ ટુ સેમ જ દાખલો છે, કિંમત આપી જ છે. વર્તુળાકાર માર્ગે કેમ ગતિ કરે મેં તમને સમજાય, એ તો મેં થિયરીમાં પણ સમજાવ્યું તે વખતે. બરાબર. હવે સ્વાધ્યાયનો 4.12. વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો. સેમ ટુ સેમ આવૃત્તિ આપણે શોધી હતી. સૂત્ર QB/2πm. ઉપરના દાખલામાંનો ઉપયોગ કરવાનો છે. Q પણ છે, B પણ છે, પાઈ પણ છે, એમ આવૃત્તિ મળશે. શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? આવૃત્તિ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધારિત નથી. દેખો, F ના સૂત્રમાં V આવતો નથી, તો F ના સૂત્રમાં V ન આવતો હોવાથી કહી શકાય કે F એ V પર આધારિત નથી.
એટલે સ્વાધ્યાયનો 4.12 એટલે ઉદાહરણ 4.3 છે એ જ 4.11 અને એ જ 4.12 છે. બોલો રેડી ને? ક્લિયર? હવે દેખો સ્વાધ્યાયનો 4.19 સ્વાધ્યાયનો 4.19 કેથોડને ગરમ થવાથી ઉત્સર્જાયેલ એક ઇલેક્ટ્રોન 2 કિલો ઇલેક્ટ્રોવોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થઈ 0.15 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં દાખલ થાય છે. જો આ ક્ષેત્ર પ્રારંભિક ક્ષેત્ર વેગને લંબ છે માટે તેનો માર્ગ ગતિ માર્ગ કેવો કંફર્મ. જો પ્રારંભિક વેગ સાથે 30° ખૂણો બનાવતું હોય તો ઇલેક્ટ્રોનનો ગતિ પર શું છે? તો મેં તમને સમજાવ્યું, કોઈ પણ ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણે દાખલ થાય 90 સિવાય તો એનો માર્ગ હેલિકલ બને, સર્પિલાકાર બને. યાદ આવી ગયું? થીટા સિવાય ખૂણે દાખલ થાય તો કેવો બને? સર્પિલાકાર બને. એ બે વિશે આપણે સમજીએ આખી આખું. ઓકે, સમજાવું. કેથોડ વાળા ભાગમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો. આ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો ખરો, કોના વડે ઉત્પન્ન થયો? ની બેટરી નથી. જે ઉત્પન્ન ઇલેક્ટ્રોન એને ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કર્યો. તો કઈ રીતે દાખલ કર્યો? પહેલા લંબ રૂપે દાખલ કર્યો અને પછી 30° ખૂણે દાખલ કર્યો. ઓકે, હવે પ્રશ્ન કે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કર્યું, ઉત્પન્ન ગતિ પ્રાપ્ત કરી તો પહેલા ઇલેક્ટ્રોન સ્થિર અવસ્થામાં હશે, એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્ય બરાબર થયો હશે. કાર્ય ઉર્જા પ્રમેય મુજબ સાંભળો, હું એક્સ્ટ્રા ઉપર લખું તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્ય બરાબર થયો. ગતિ ઉર્જા શું થાય? અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. કાર્ય કેટલું છે? તો v બરાબર w/q હતું, એટલે w/qv થાય, એટલે qv થશે. તો શરૂઆતની ગતિ ઉર્જા 0 છે, અંતિમ ગતિ ઉર્જા v વેગથી પ્રાપ્ત કરી એટલે 1/2 mv² બરાબર આ વેગ છે. આ વિદ્યુત સ્થિતિમાં તફાવત બધા યાદ રાખવાનું, કોઈ પણ ઇલેક્ટ્રોનને વિદ્યુત સ્થિતિમાં તફાવત વડે પ્રવેગિત થાય તો ગતિ ઉર્જા બરાબર qv થાય. એવી રીતે આવ્યું, મેં સમજાવ્યું. ક્લિયર? સારું, તો લખીએ આપણે શું થાય. ઇલેક્ટ્રોનને પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિ કારણ હાફ ઇલેક્ટ્રોન સ્ક્વેર શું 2ev/m. તો શું થશે? √2v/. ઇલેક્ટ્રોન 1.6 × 10⁻⁻⁰ વોલ્ટેજ રકમ 2 કિલો ઇલેક્ટ્રોન દળ 9.1 × 10⁻⁻⁰. આના પરથી આપણને ઝડપ મળી જશે ઇલેક્ટ્રોન. આટલી ઝડપે એ ક્યાં દાખલ થાય છે? પહેલો ભાગ લંબ રૂપે, તો ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય ત્યારે લંબ રૂપે દાખલ થાય તો કેન્દ્રગામી બળ બરાબર શું થાય? ચુંબકીય બળ થાય. વી ઉડે QB હશે. આપણે ત્રિજ્યા શોધવાની છે બરાબર. એમ તો 9.1 × 10⁻⁻⁰. વી તો આપણે ઉપરથી શોધ્યા,
ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6 × 10⁻⁻⁰ ચુંબકીય ક્ષેત્ર રકમમાં આપ્યું છે. કેટલું આપ્યું છે આપણને ચુંબકીય ક્ષેત્ર? રકમ આપ્યું 0.15 ટેસ્લા. ત્રિજ્યા મળશે. તો કહી શકે આટલી ત્રિજ્યા વડે તે વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. તો આ ત્રિજ્યા વડે વર્તુળાકાર માર્ગે ગતિ. બોલ રેડી? પહેલો ભાગ ખબર પડી? હવે બીજો ભાગ. વેગ ચુંબકીય ક્ષેત્ર સાથે ત્રિસંસ્થા ખૂણે છે. સાંભળ, માન લો કે આ વેગ છે, ચુંબકીય ક્ષેત્ર બી આમ છે, કેટલા અંશના ખૂણે? 30. તો શું થાય? v cos θ થાય. આ v sin θ. માન લો કે બી આમ છે, એક v આમ 30 અંશ, તો v cos θ v sin. તો વાકા માર્ગ ગતિ કરે. આગળ આગળ જતો જ. તો ચુંબકીય ક્ષેત્ર ત્રિસંસ્થા ખૂણે સાથે જો ગતિ કરે ઇલેક્ટ્રોન, તો ગતિ એટલી જ આટલી. બોલો આવડે? એક્સ્ટ્રા આ બંને વચ્ચેના અંતરને શું કહેતા હતા આપણે? પેજ કહેતા હતા, જેને પી વડે બતાવતા. એક તરફ પૂરું કરે લાગતો સમય અંતર. તો આ તો આગળ ગયું, આમ આગળ જાય છે. આગળ જાય તો કયો રેખીય ઘટક થાય? રેખીય માટે સમાંતર લેવો પડે. અંતર છે વેગ ગુણ v cos θ, અને t નું શું? આવર્તકાળ 2πm/qb. કિંમત મૂકીને સાદુરૂપ આપો. પેજ શોધવું તો સમાંતર ઘટક અને ત્રિજ્યા શું? યાદ આવી ગયું? તો યાદ કરાવો સર. અહીંયા આવર્તકાળ તમે આ બિંદુથી શરૂ કરો, એ જ બિંદુ આગળ પાછા આવવું હોય, એક ચક્ર પૂરું થાય. એક ચક્ર અહીંયા પૂરું થાય. એક ચક્ર પૂરું અહીંથી અહીંયા એટલે રેખીય અંતર થયું આટલું. રેખીય અંતર માટે કયો ઘટક જવાબદાર છે? સમાંતર. એટલે પી સમાંતર લેવું. બરાબર. સોરી, આજે 4.4 છે ને, કદાચ છે ને મેં પાછળ લખ્યું કે રહી ગયો છે લખવાનો, તમે જોઈ લેજો. કદાચ મેં છેલ્લો લખેલો છે આ દાખલો. ઓકે, 4.4 પીડીએફ માં તમે જોઈ લેજો. ઓકે, મને યાદ નથી રહેતું. ઓકે, એકચ્યુઅલી આ ક્વેશ્ચન છે ને, એકચ્યુઅલી આ ક્વેશ્ચન સાયક્લોટ્રોન ની છે. હા, મેં લખ્યો છે. ઓકે, મેં લખ્યો છે. સાયક્લોટ્રોન છે
એ સાયક્લોટ્રોનની રચના પર આધારિત છે, પણ તમને હું સિદ્ધાંત પરથી સમજાવી દઉં, આવડી જશે કે છે નહીં. ઓકે, એક સાયક્લોટ્રોનના દોલનીય આવૃત્તિ એટલે એફ. તો પ્રવેગિત કરવા માટે જરૂરી ચુંબકીય ક્ષેત્ર કેટલું? અહીંયા ડીઝની ત્રિજ્યા. હવે ડીઝ શું છે? સાયક્લોટ્રોનમાં મૂકવામાં આવતો ચુંબક, અને ચુંબકની જે ત્રિજ્યા છે એ સાયક્લોટ્રોનના વર્તુળાકાર માર્ગ જેટલી હોય. જે ગોળ ગોળ ફરે ને ઇલેક્ટ્રોન કે પ્રોટોન જે ગોળ ગોળ ફરે એના જેટલી હોય, એટલે આપણી ત્રિજ્યા. હવે ડીઝ શું છે એ રચનામાં સમજાવવાની છે, હું સમજાવીશ, તો યાદ રાખો. પૃથ્વી 10 મેગા ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, ત્રિજ્યા 60 સેન્ટીમીટર. તો ગતિ ઉર્જા કેટલી આપણે શોધવાની છે. ગતિ ઉર્જા શોધવા કે બરાબર 1/2 mv સ્ક્વેર, એટલે આપણે v શોધવો પડે પહેલા. તો v શોધવા શું કરીશું? તો આપણને ખબર કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ થાય. v કટ થશે, v ને કરતા બનાવું. ચેક કરો, ઇલેક્ટ્રોનનું વીજભાર આપણને ખબર, ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, હા આપ્યું છે, ચલો. ત્રિજ્યા આપી છે, હા બરોબર. દળ પણ આપ્યું છે, રાઈટ. ફરી અહીંથી વી કટ કરે, mv બરાબર શું થાય? qbr થાય. ઇલેક્ટ્રોન પરનો પ્રોટોન છે રકમ, સોરી, પ્રોટોન પરનો વીજભાર 1.6 × 10⁻27. ચુંબકીય ક્ષેત્ર સોરી આપણે શોધવાનું છે, એટલે આપણી પાસે વી નથી, બી પણ નથી. ઓકે, તો આનું સાદરૂપ આપણે કંઈક આપવું પડશે. ઓકે, સાંભળ, તો વી ની જગ્યાએ આર ઓમેગા મૂકું, કેમ કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે. અહીં તો શું ક્યુ બી આર બાય એમ હતા, અહીંથી આર કેન્સલ થશે, ઓમેગાની જગ્યાએ 2πf મૂકું, તો એફ કેટલા થશે? QB બાય 2πm. આપણે બી ની જરૂર છે, એટલે 2πmf અપોન ક્યુ. આપણે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય શોધવાનું હતું. પાઈની કિંમત 3.4. પ્રોટોનનું વીજ દળ 1.67 × 10⁻27. આવૃત્તિ 10 મેગા. પ્રોટોનનો વીજભાર 1.6 સોરી 1.9 × 10⁻19. બી મળી ગયો. હવે આપણે શોધવાની ગતિ ઉર્જા 1/2 mv સ્ક્વેર. બોલો વી કેટલા આવ્યા હતા? વી નું સૂત્ર આપણી પાસે હતું, ક્યુ બી આર બાય એમ. વર્ક કરો, ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર આર સ્ક્વેર અપોન એમ સ્ક્વેર. એમ ઉડશે, ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર આર સ્ક્વેર બાય ક્યુ 1.9 × 10⁻19. બી આપણે શું ત્યાં ત્રિજ્યા રકમ આપી 60 સેન્ટીમીટર 0.60, અને એમ 1.67 × 10⁻27. 1.67 રકમ 1.67 આપી છે, અને વીજભાર આપે 1.6. આપણને જે આપે એ લખવાનું. અહીં 1.9 આપ્યો તો 1.9 લખવાનો, 1.6 આપ્યો તો 1.6 લખવાનું, જે આપ્યો લખવાનું, રાઈટ. અને દેખો રકમમાં અહીંયા ઉર્જા મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાં આપી, દેખાય છે કૌંસમાં આપ્યું છે મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાં. એટલે તમારે જવાબ જૂલમાં આવે ને, તો તમારે શું કરવાનું? ભાગે 1.6 × 10⁻19 કરી દેવાના, એટલે ઇલેક્ટ્રોવોલ્ટમાં મળે, ગુણ્યા 10⁶ ને છૂટા પાડી દેવાના, એટલે શું થઈ જાય? મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. ક્લિયર? સમજણ પડી ગઈ બધાને?
હવે જો આની અંદર એક દાખલો બાકી રહે છે સ્વાધ્યાયનો 6.18 એ તમને જાતે કરવા આપું છું મૌખિક છે ટ્રાય કરજો 4.18 સ્વાધ્યાયનો મૌખિક છે સહેલો છે દિશા શોધવાની છે ખાલી અને મેં પીડીએફ માં સરસ રીતે ગણ્યું તમે એકવાર વાંચજો તમને આવડી જશે પછી ના પડે તો મને નેક્સ્ટ કાલે યાદ કરાવજો એમાં એક ભૂલ છે સુધારી દેજો ચોપડીમાં અહીં ચુંબકીય ક્ષેત્ર લખાઈ ગયું એની જગ્યાએ ભૂલથી અહીંયા આવે વિદ્યુત ક્ષેત્ર સુધાર નાખજો આ સુધાર નાખજો એટલે એ બી અને સી આ ત્રણ તમે જાતે ટ્રાય કરજો ઓકે મેં સરસ રીતે લખેલા જ છે ના રકમ વાંચજો ખાસ ઓકે ના પડે તો મને કહેજો બરોબર સર હવે સાયક્લોટ્રોન પરના આપણે દાખલા શું થયા પૂરા થયા ઓકે જે પીપી નું પાછળનું બેકગ્રાઉન્ડ હોય આપણે બધું ખબર હે તે જોઈએ આવે નહીં એમાં ચલ હા ભઈ માઈક રાખો લે ચલ હવે રીત નંબર તો અહીંયા આયા ભાઈ રીત નંબર 9 और करा दे दाखला ઓકે મેન સૂત્ર આપણી પાસે હતું એના પર આધારિત ટર્મ્સ જોઈએ સ્વાધ્યાયનો દેખો પેલા 4.9 ઓકે રકમ દેખો 10 સેન્ટીમીટર બાજુઓ વાળા એક ચોરસ ગુંચાને 20 આંટા છે તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ગુંચુ શિરોલંબ લટકાવેલું છે ઓકે આ સમજાવો ગુંચાના સમતલને લંબ 0.80 ટેસ્લાના મૂલ્યના સમક્ષિતિ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો ખૂણો બનાવે તો ગુંચો કેટલા મૂલ્યનું ટોર્ક અનુભવશે ચલો બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર ચોરસની પ્રવાહ 12 એમ્પિયર ચુંબકીય ક્ષેત્ર 0.80 ટેસ્લા થીટા 30 અંશ કેટલું ટોર્ક લાગશે તો ટોર્ક નું સૂત્ર તો આપણને ખબર છે NIAB sin થીટા ઓકે આટા રકમ આપ્યા છે 20 છે N છે I છે B છે ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા ચોરસ છે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે L સ્ક્વેર થાય કિંમત મૂકીને શું આપશો 7 આવડશે સિમ્પલ આ તો એકદમ સિમ્પલ આ બોર્ડમાં પૂછાયેલું છે 3 માર્ક્સમાં NIAB sin થીટા B એની જગ્યાએ L સ્ક્વેર B sin થીટા N છે 20 છે I છે આપણી પાસે 12 બોલો આવડે હવે આપણે सम्स બહુ બાકી છે નહીં 2-3 રીતના બાકી છે હજુ એકાદો કરાવી દઉં એમાં મોટો છે સારું ચલો નાનો એકાદો કરાવી દઉં
સ્વાધ્યાયનો દેખો 4.13 સ્વાધ્યાયનો 4.13 છેલ્લો દાખલો રકમ દેખો 0.1 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગુંચરું લટકાવેલું છે, જેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ક્ષેત્ર રેખાઓ સાથે લંબ સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. ગુંચરું ચુંબકીય ક્ષેત્ર સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. ગુંચરનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા માટે જરૂરી વિરુદ્ધ દિશાનો ટોર્ક કેટલો? આવર્તન નથી કહેવાનું, એની જ જગ્યાએ ઊભું રાખવું જોઈએ, તો વિરુદ્ધ દિશામાં શું આવે? પુનઃસ્થાપક ટોર્ક લાગે. તો ટોર્કનું સૂત્ર શું આવવું જોઈએ? NIAB sin θ થાય. ગુંચરું વર્તુળાકાર છે એટલે પાઈ r² લખાશે. આંટાની સંખ્યા રકમમાં આપી છે 30, પ્રવાહ રકમમાં આપ્યો છે 6 એમ્પિયર, પાઈની કિંમત 3.14, ત્રિજ્યા 8 સેન્ટીમીટર, બી 1 ટેસ્લા, ખૂણો 60 અંશનો છે. એટલે ટોર્ક મળી ગયો. ટોર્કનું એકમ ન્યૂટન ઇન્ટુ મીટર. બીજું, જો આ ગુંચરની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ મૂકવામાં આવે તો ક્ષેત્રફળ એનું એ જ રહે. શું તમારો જવાબ બદલાશે? ના, ક્ષેત્રફળ બદલાતું જ નથી, તો ટોર્ક ક્યાંથી બદલાય? કેમ કે ટોર્કનો આધાર ક્ષેત્રફળ પર છે, બાકીની બધી રકમો તો અચળ છે. ક્ષેત્રફળ એનું એ જ છે, ભલે આકાર બદલાયો પણ ક્ષેત્રફળનું મૂલ્ય બદલાતું નથી, માટે ટોર્ક બદલાશે નહીં. એટલે ટોર્કનો આધાર આકાર પર નથી, ક્ષેત્રફળ છે. રાઈટ? તો બીજા જવાબમાં શું હશે? ના, ટોર્ક બદલાશે નહીં, કારણ કે ગુંચરાનું ક્ષેત્રફળ બદલાતું નથી. બોલો, આવડે? તો બાકીના આ ટોપિકમાં હજુ 3 સમ્સ છે, એ આવતીકાલે જોઈશું. અને આવતીકાલે ચેપ્ટર આ પતી જાય. આવતીકાલે ચેપ્ટર ના સમ્સ ને બધા પતી જશે. બરોબર? આટલું રાખીએ. ઓકે, આના ફોટા જે મેં લખ્યા છે એના બી પાડી નાખું છું PDF માં. જોઈ લેજો. આવતીકાલે ફોલોઅપ ની અંદર લાસ્ટ 2 લેક્ચર, આજનું અને લાસ્ટ લેક્ચર કયો હતો? બુધવારનું પૂછાશે. બુધ અને આજનું શુક્રવારનું કાલના ફોલોઅપમાં પૂછાશે. બરોબર?